આણંદ જળબંબાકાર સાથે સાથે સંકટો પણ વધવા લાગશે. વધતા જતા વરસાદથી ધીમે ધીમે દરેક વિભાગો, દરેક કામો અને ચીજ વસ્તુઓ ઉપર પણ અસર ચોક્કસ પડવાની છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ગત રાત્રે ધડાકાભેર શરૂ થયેલ વરસાદમાં આણંદ રોકડિયા હનુમાનજી મંદિર પાસે ગોયા તળાવની દિવાલ સાથે મોટા મોટા ઝાડો મૂળિયા સાથે ઉખેડાઈને દિવાલો તોડીને પડ્યા છે. તેની પાસે જ મોટી ડીપી પણ થાંભલાઓ સાથે જ પડી ગઈ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ MGVCLના અધિકારીઓને ખાસ વિનંતી કે લાઇટ બિલ ન ભરાતા જેટલું ઝડપથી લાઇટ કનેક્શન કાપી નાખો છો તેટલી જ ઝડપથી આવા કાર્યો કરો તો નાગરિકોનો સાથ સહકાર મળી રહેશે. આવા કામો જો રાહ જોવામાં આવશે અને ક્યારેક કોઈ માસૂમ દીકરા દીકરીઓ આવી અહીં કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદાર કોણ લેશે? MGVCLને ખાસ નમ્ર વિનંતી કે આખા વર્ષમાં ક્યારેક જ આપત્તિજનક દિવસો આવે છે, તો વર્ષમાં ક્યારેક જ આવતી આપત્તિ અને અકસ્માતોમાં તનતોડ મહેનત કરી દેશના તમામ નાગરિકોના દિલ જીતી શકો છો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.